આપણે આજે ખાટિયા ઢોકળા બનાવ્યા છે, એકદમ ટેસ્ટી અને સ્વાદ સારા બનાવ્યા છે। આગળ અમારી રેસીપી જોજો, મેં કઈ રીતના બનાવ્યા છે, તમે પણ એ રીતના બનાવજો। અને આપણે લસણવાળી ચટણી એની હારે ખાવા માટે બનાવી છે, અને આ છે આપણે લસણવાળી ખાટી મીઠી આંબલીની ચટણી બનાવી છે, એકદમ સરસ। જય માતાજી બધાને, હસ્તી કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા। એટલે આપણે જો પલાળી દીધું હતું, આમાં ચોખા અને શણાની દાળ આપણે વગેરે એ બધું નાખીને અને દળી લીધું હતું। દળીને આપણે પલાળી દીધું છે। આપણે 11 વાગ્યાનું પલાળ્યું હતું, આપણે 6-7 કલાક આને પલાળી લીધું હતું। એટલે પલાળીને આપણે જો સરસ મજાનો હાથો પણ આપણે આવી ગયો છે, છાશમાં પલાળ્યું હતું અને સરસ મજાનો હાથો આવી ગયો છે। જો આ રીતના બબલ માથે થાય એટલે હાથો સરસ મજાનો આપણે આવી જાય। આ હાથો લાવવો એ જ છે જે છે એ ખૂબી, એટલે હાથો સરસ મજાનો આપણો આવી ગયો છે। પછી આપણે જો આ મેથી હોતને પલાળી દીધી હતી, આ જો મેથી પલાળેલી છે, દાણા એકદમ સરસ ફૂલીને જો થઈ ગયા તૈયાર। અને આ છે શણાની દાળ, એ પણ આપણે પલાળી દીધી હતી, એટલે જો આ રીતની સરસ મજાની થઈ ગઈ છે। અને આ છે લસણ મરચું અને આદુ, લસણ મરચાંની આદુની પેસ્ટ સરસ મજાની ખાંડીને તૈયાર કરી લીધી છે। અને આ છે આપણા તલ, હવે આપણે બનાવી વાળવી બધું મિક્સ કરી વાળવી આમાં જે નાખવાનું છે એ। આ છે હળદર, હળદર આમાં જાયજી જોઈવી। આ છે સ્વાદ પ્રમાણે મીઠું। આ ખાટિયા ઢોકળા જો આ રીતનું બધું નાખીને બનાવીને, અને આ છે ખાંડ, ખાંડ આપણે આમાં નાખવી પડે, કારણ કે આપણે ખાટિયા ઢોકળા હોય એટલે છાશમાં અલગ પલાળ્યા હોય એટલે। અને આ છે મેથી પલાળેલી, મેથી પણ આપણે જો આમાં જ મિક્સ કરી દેવાની છે। અને આ આપણી ચણાની દાળ જે પલાળી હતી એ પણ આપણે આમાં જ મિક્સ કરી દેવાની છે। આ આદુ મરચાંની પેસ્ટ એ ખાંડેલી તૈયાર આમાં જ મિક્સ કરી દેવાની છે। પછી આપણે મિક્સ કર્યા બાદ આપણે જો આને આ રીતનું એક જ રાઈટ એક જ સરખું આપણે હલાવવાનું છે। અને આ ખાટિયા ઢોકળા એકદમ સરસ બને છે, ખાવામાં સોફ્ટ અને મસ્તીના લાગે છે। એકવાર તમે બનાવો એટલે ન ખાવા હોય તો એમ થાય ખાવા છે, એકદમ સરસ બને છે ખાટિયા ઢોકળા। જો આપણે આ તૈયાર કરી લીધું છે, હવે આપણે આમાં 2 ચમચા અલગથી કાઢશું। આપણે આમાં નથી નાખવાનું ફૂલ સોડા, બધામાં નાખવી તો ન સારું થાય, એટલે જો આપણે આમાં 2 ચમચા આ રીતનું કાઢશું ને પાતળા એકદમ બનાવવાના છે સરસ મજાના। જો આપણે એમાં કાઢ્યું છે, પછી આપણે એમાં નાખવાના છે આ ફૂલ સોડા। જો આ ફૂલ સોડા નાખીને પછી આપણે જો આમ એક જ રાઈટ હલાવવાનું છે આ રીતનું। આપણે પાણી પણ સરસ મજાનું ઉકળવા મૂકી દીધું છે, અને એમાં નાખ્યા છે લીંબુના ફાડિયા, એટલે આ બધું કાળું ન પડે, એકદમ સરસ રહે એટલા માટે। પછી જો આ રીતના બબલ આવી જાય જો, એટલે આ આપણી પ્લેટ આપણે જો ગ્રીસ કરીને તૈયાર કરી વાળી છે એકદમ તેલ નાખીને। જો આપણે આ રીતના નાખી દેવાનું, નાખીને પછી જો આ રીતની ડીશને આમ હલાવી નાખવાની। ડીશને હલાવ્યા બાદ આપણે જો આમાં આ કાણાવાળી ડીશ પહેલાં આપણે મૂકવાની છે, આમાં એ ડીશ મૂકીને આપણે જો આ રીતની આ મૂકી દેવાની। એ મૂક્યા બાદ આપણે એમાં ક્રીસ કરવાનું છે આ મરચું, જો આ રીતનું આપણે માથે આ રીતનું નાખવાનું, એટલે બહુ સરસ બને છે। આપણે કાશ્મીરી મરચું છે અને બહુ સ્વાદ આનો સારો આવે છે। પછી આપણે એમાં નાખવાના છે આ તલ, આ રીતના તલ આપણે નાખી દેવાના। તલ નાખીને હવે આપણે જો આ રીતની ડીશ મૂકી દીધી છે, હવે આપણે આને ઢાંકી દેવાનું છે, 2 થી 3 મિનિટ આને ઢાંકી દેવાનું છે। આપણી ડીશ ઢોકળાની તૈયાર થાય ત્યાં લગનમાં આપણે ચટણી તૈયાર કરી લેવી। જો આપણે લસણવાળી ચટણી અસલ એકદમ સરસ ખાંડીવાળી છે, લસપસથી આ રીતની ખાંડીને આપણે તૈયાર કરવાની। આપણે આ ઢોકળા હારે બહુ મીઠી લાગે છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે। હવે આપણે આને ગરમ કરીને અને ચટણી સરસ મજાની બનાવી નાખવી। આપણે આ તેલ મૂકી દીધું છે, તેલ મૂક્યા બાદ આપણે ગેસ ચાલુ કરી દેવી, તેલ આપણું ગરમ થવા દેવાનું છે। અને આ ચટણી એકદમ સરસ ઢોકળા હારે મીઠી લાગે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે અને બહુ સરસ બને છે। નકરા લસણની જ બનાવવાની છે। જો આપણે તેલ આ રીતનું ગરમ થાય એટલે વઘાણી આપણે આમ નાખી દેવાની છે આમાં। વઘાણી નાખ્યા બાદ આપણે નાખવાની છે આ ચટણી, આ લસણની ચટણી આમાં જો આ રીતની મિક્સ કરવાની છે।
તેલમાં તે આપણે ધીમો ગેસ કરી દેવાનો એટલે આપણે ચટણી બળે નહીં. અને જો આપણે ધીમે ધીમે આ રીતની ચટણી આમ મિક્સ કરવાની છે તેલમાં એકદમ સરસ. જો આ રીતની આપણે મિક્સ કરવાની, સરસ મજાની એકદમ મિક્સ થઈ જાય તેલમાં. અને આ બહુ મીઠી બને છે, નકરા લસણની ચટણી છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે. આપણે આ ઢોકળા હારે એકદમ સરસ બને છે. અને આ છે સ્વાદ પ્રમાણે મીઠું. જો આ રીતની આપણે હલાવવાની અને ગેસ આપણે બંધ કરી દેવી. અને એકદમ સરસ બને છે. આને બળવા નથી દેવાની સેજય, તો સ્વાદ ન આવે. એટલે જો આપણે આ રીતની જ બનાવવાની છે અને એકદમ સરસ બને છે આ ચટણી. જો આપણે ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે લસણવાળી, એકદમ તમે જોઈ શકો છો નકરું લસણ જ છે અને એકદમ લસણવાળી બની છે. હવે આપણે ઢોકળાની ડીશ જોઈ આપણે ઢોકળાની ડીશ બની ગઈ છે કે નહીં. જો આપણે ઢોકળિયામાં જોઈ હવે આપણે ઢોકળાની ડીશ તૈયાર થઈ ગઈ છે. અને આ 2 જ મિનિટમાં એકદમ સરસ. જો આ રીતના આપણે ચાકુની મદદથી જોવાય. જો આપણે ચાકુ હારે સોટતા નથી એટલે આપણે એમ માનવાનું કે આપણા ઢોકળા સરસ મજાના થઈ ગયા છે. હવે જો આપણે આ રીતની આમ કાઢી લેવાની છે. જો આ રીતની આપણે લઈ લેવાની અને આને 2 મિનિટ ઠરવા દેવાની છે. પછી આપણે એને બટકાની ઉપાડવાનું છે એકદમ સરસ. પછી જો આપણે આ રીતની ડીશ પાછી બીજી હોતન મૂકી દેવાની તૈયાર કરીને. એટલે આપણા ઢોકળા એકદમ સરસ બને અને એકદમ જલ્દી બને અને એકદમ ખાવામાં પણ ટેસ્ટી બને અને એકદમ સરસ બને છે. આપણે કોથમરી નાખી દેવી એમાં એકદમ સરસ. જો આપણે ડીશ એકદમ સરસ મજાની ઠરી ગઈ છે. આપણે જો ચાકુ આ રીતનું ફરતી બાજુમાં હાંકવાનું એકદમ સરસ. અને પછી આપણે જો આ રીતના બટકા પાડવાના છે એકદમ સરસ. અને આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે અને એકદમ સરસ બને છે. અને જો આ રીતના ચાકુની મદદથી ઉખાડવાના. જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે પોસા અને એકદમ સરસ બન્યા છે, જાળીદાર. અને આ રીતના જ બનાવવાના અને એકદમ સરસ બને છે. જો અમારા ખાટિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ સરસ બનાવ્યા છે ખાટા મીઠા. અને આપણે આ ચટણી છે લસણવાળી અને આ છે ખાટી મીઠી આંબલીની ચટણી. અમારી રેસીપી ગમે તો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. આપણા ખાટિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે.